આપણા આયોજન કરતા પણ યાદ ગંગા વધુ આવી છે અને અમારી કલ્પના પણ નહોતી એના કરતા કલાકાર પણ વધુ આવ્યા છે તો કલાકાર મિત્રો ટૂંકમાં પકડવાનું આજે યાદ ગંગાના દર્શન કરવાના છે અને યાદ ગંગાને પ્રવચન પર આપવો છે. બાબુલા ભાઈને ટેસ્ટ માટે વિનંતી કરી પણ એમને કીધું છે કે જ્યાં સુધી મારા સમાજનો મુખ્યમંત્રી ન બને ત્યાં સુધી સ્ટેજ ઉપર બાબુલા ભાઈને પિન્ટુ ભાઈ નો ફોન છે અંદર લાઈવ ચાલુ હતા. ચિરાગ ભાઈ ની ઓલા વિશાલ ભાઈ ની જોડે બેસવા દો ને. પિન્ટુભાઈને ફટાફટ સપોર્ટ કરો અને એને ઇન્સ્ટાગ્રામ ની જે ઓરિજિનલ આઈડી છે ને એમાં જઈને ફોલો કરો. આવું રોડું જોકે પેલી જ વખત આવડો બધો મારો સમાજ અને સમાજની સામે બોલવાનો મોકો મળ્યો છે અને સરસ મજાની ન્યાય સભાનું આયોજન છે. નથી લેવો આપણા સમાજમાં એવા ઇતિહાસો પડ્યા છે એની એક વાત કહી અને પછી આપણે બંને સાંભળવાના છે. મારી શાંતિ કરો શાંતિ કરણ જગ ભરણ જન ભગવતી તે તો ગણ ગણ ગડા ભવઘાટ પણ મારી એથી નમીએ તુમે આદિ નારાયણી અરે રે મારી વિશ્વ અને આપણે બધાએ આપ ઘરના આંગણે છીએ એટલે બધાને એક નમ્ર વિનંતી છે કે અહીંથી વારંવાર સૂચના ન આપવી પડે કે બેઠી જાઓ. બધાએ ભાઈઓને એક નમ્ર વિનંતી છે કે ભાઈ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી અને બેસી જાય. બ્રોડ સિંધુ પૂરે જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની યતારી બ્રોડ સિંધુ પૂરે જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની યતારી મારી હિન્દ દેવી તણી કમર પર ચમકતી ગગન શ્રી કૃષ્ણ જાણે કટારી અને પહાડ ઉન્નત મુખે ગિરત ઉચારતી અને ગરજતી જલનિધિ જ્ઞાન ચરણી એ ભલી ભારતી ભોગની બંધુ તની આવડી ધન્ય હો ધન્ય એ સૌરાષ્ટ્ર ધરણી ધન્ય હો ધન્ય ગુર્જર ધરણી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. મૌલિકભાઈ બલદાનજી બધારા છે એટલે બાપા બચનદાસ ને પેલા દોહાને યાદ કરવા છે મારે ત્યારે. આ તો પાખંડી બધી દુનિયા અને મારા બાવળિયાની જોડી
ધીરા ધીરા ડગલા માંડો તમે એટલે રાજપરાના પેલી આ ખોડિયાર બેઠી છે આખો સમાજ આવ્યો છે બધાયના અલગ અલગ કુળદેવી છે પણ આ જે છોરોડા આવ્યા છે એ છોરોડાને નિહાળવા ભાવનગરની મારી પાસે એને કહેવાય કે ભગવતીઓ હવ હવની ભગવતીઓ આજે અહીંયા દર્શન કરવા નીકળી ગઈ છે કે આ મારો સમાજ ભેગો છે. અને ઈ ભગવતી આવે ઈ માતાજી આવે ત્યારે કેવો શણગાર સજીને આવે ત્યારે શેષનાગના તારે પગે હાકડા અરે મારી સતની સજે યાદ શણગાર આખું આયોજન જેને કર્યું છે જે આયોજકો છે રાત દિવસ એક કરી અને એક હાકલ કરીને આવડો બધો સમાજને જેને ભેગો કરી દીધો છે પણ આજ એના હૈયા કેવા ગજગજ ફૂલતા છે. પણ થમ થડકે બેડી હસે થમ થડકે બેડી હસે આનંદને ખેલો સૌ સજનો સજનો બને બધાયા એ બધા જોતા તમારા હંધાઈ વાત તમારા હંધાઈ વાત મારી આકાશ પાતાલ તું ધારિયા મારી આકાશ પાતાલ તું મારા ગામથી થોડેક જ દૂર મોઢે બોલું માન મન હાચે નાનપણ સાંભળે મોટપણની બધી મજા મને કડવી લાગે કાગડા. ભગવાન ભોળાનાથને લડાવતા જે રચના ગુલાભાઈએ કાગે કરી એ રચના ભગવાન ભોળાનાથને આજ આપણો સમાજ ભેગો થયો છે શિવને યાદ કરવા છે ત્યારે ભૂત ભયંકર ભૂતનાથ યદંકર તેન ખતર ફટકર યંકર નાગર યંકર માતુ યંકર પાહક હમણાં થોડાક સમય પહેલા મેં મારા ઇન્સ્ટાગ્રામની મારી પર એક વેગડાજી ભીલના ઇતિહાસની એક નાની શોર્ટમાં જે રચના મૂકીને આપણા સમાજે જે ભજાવી છે સાહેબ ઈ સાહેબ દ્રોણેશ્વરના જંગલની માલી પર એમ કહેવાય હાય જ્યારે હમીરજી ગોહિલ સોમનાથની સખાતે નીકળે છે અને આ કોળીના દીકરાને ખબર પડે છે કે હમીરજી ગોહિલ તો શિવની સખાતે જાય
છે, સોમૈયાની માથે સંકટ આવ્યું છે, એની વારે જાય છે અને આની ભેળો ન ભળી જાવ તો મારી જનેતાનું ધાવણ વાંચે ભરાય. સાહેબ, ખાલી દ્રોણેશ્વર મૂર્તિ નહીં પણ ગીરના જંગલથી સિંહોરના ડુંગરા સુધી જેના તીર વાગે ઈ આપણો કોળી. ખાનદાની કેવી સાહેબ, તુલસી શ્યામમાં જેઠવા રાજપૂતોની સાથે લડાઈ કરી અને એની દીકરીને નાનેથી મોટી કરી, દીકરીની જેમ હાચવી, ઈ આપણો કોળી. પોતાના 300 થી વધારે ભીલોને એમ કહેવાય કે સોમનાથની સખાતે હમીરજી ગોહિલની સાથે જય સોમનાથનો નારો લગાડી અને નીકળી જાય છે સોમનાથની સખાતે હમીર વેગડાજી ભીલ. અને હમીરજીને કહે છે ગર્ભગૃહની રક્ષા તમે કરો, ગેટની અંદર કોની માએ હવાસેર હૂટ ખાધી છે કાંઈ અંદર પ્રવેશી શકે. જફરખાનની ફોજની સામે એમ કહેવાય કે એ ભીલો જે તીરો ચલાવે છે, બાકાજીત બોલે છે. ભાઈ, યુદ્ધનું વર્ણન કરતા આપણો ભાઈ અજય બહુ સરસ મજાની રચના કરી છે. એ સપાખરું સંભળાવીને આપણે અજયભાઈ પાસેથી પણ સાંભળવાનું છે. પણ સાહેબ, બાકાજીત માથા વગરના ધડ વગરના માથા લડે છે. સોમનાથની ધરતીની ઉપર આ ભીલ કોળીઓ જે ઢળી પડે છે, અને ભગવાન ભોળાનાથના ખોળાની માલિપારી એમ કહેવાય કે પોતાના છેલ્લા શ્વાસ છોડે છે. સાહેબ, આ દુનિયા અમે વાતો કરી નહીં, એની સાક્ષી સ્વરૂપે હજી સોમનાથની